વ્યુઅર્સ તમે જોઈ શકો છો આ વૌઠાનો મેળો છે એ ઐતિહાસિક મેળો છે, પૌરાણિક કાળથી ભરાય છે. અહીંયા આગળ બીજું એક મહત્વ છે, તમે જોઈ શકો છો ઘણા બધા આ નદી કિનારા પર પશુઓ દેખાય છે, ઊંટ દેખાય છે. અહીંયા આગળ ઊંટો દેખાવાનું પાછળ શું કારણ? કાકા તમે જણાવો, અહીંયા આગળ ઊંટ કેમ દેખાય છે બધા? વેચા છે, ઊંટ વેચા છે, કોઈ ગ્રાહક આવે છે, વેચા છે, વેપાર માટે લાવીએ છે. હે, હા, ધંધા માટે, વેપાર માટે. કેટલા વર્ષ તમે આવો છો અહીંયા આગળ? હવે 3-4 વર્ષથી આવીએ છે. તમે 4 વર્ષથી આવો છો? કોમણ હાથે કરાવે. હા, કોમણ હાથે કરાવે છે. કોમણ એટલે શું? આ ઊંટ લાવે, વેપાર કરે, એમ લઈ વેચ કરે. હા હા, તમે એવું કરો છો એમ? હા, હાટો ડોડો કરીએ, વેચાણ કરીએ આપણે. ઊંટ અહીં વેચાણ થાય એમ, હા, મેળામાં વેચાણ વેચાય એમ ને? પછી આવે ગધેડા વેચાઈ ગયા, ગધેડા જતા રહ્યા બધી. બધું વેચાઈ ગયું? વેચાઈ ગયું, પતી શું ગયું. શું હતું પેલા? પેલા ગધાડા હતા, હા. ઊંટ ને પછી ઊંટ ને એવું આવ્યું. દીપડો ખોમતો પેલા ગધેડા ને. હા ગધેડા બહુ આવતા હતા અમારે. હા હા, હા, દીપડો ખોમતો હતો. દીપક ગમતો હતો એટલે જોઈ શકો છો અહીંયા પશુઓનો મેળો ભરાય છે અને આ છે મહિમા, વૌઠાના મેળાની મહિમા. અહીંયા આગળ લોકો દૂર, તમે ક્યાંથી આવ્યા બધા? તમે ભાવનગર આપણે. અમે ભાવનગર. તમે મહારાષ્ટ્રને પૂછવાનો પ્રયત્ન કરીશું. મહારાષ્ટ્રમાં જણાવો કે આ વૌઠાનો મેળો કેમ ભરાય છે? એ વૌઠાનો મેળો એ વખતેથી ભરાય છે કે ત્રેતા યુગમાં શંકરજીના પુત્ર જે કાર્તિક સ્વામી હતા, હા એ પ્રદક્ષિણા કરતા કરતા અહીંયા આવ્યા હા ને 5 દિવસ રોકાયા. 11 થી પૂનમ સુધી એ રોકાયા હા ને એમને દર્શનને લીધે ભીડ થઈ ગઈ બરાબર. પબ્લિકની. બરાબર. ને એ વખતે મેળા જેવો થઈ ગયો. બરાબર. ત્યારેથી એ મેળો ચાલુ છે. હા ને એને પછી 5 પાનનો પણ આવ્યા, હા તો એમનો પણ મહત્તમ છે. હા ને આ ભોલેનાથ જે છે શંભુ પ્રગટ શિવલિંગ છે, હા હા લોકોની મન્નત પૂરી કરે છે. હા હા, મારો કહેવાનો તો એવો છે કે આ ભોલેનાથની વજહથી મેળો ભરાવે છે. બરાબર છે. हेलो दोस्तों, नमस्ते, श्री अकाल, वेलकम बैक टू माय न्यू वीडियो. दोस्तों आज આપણે આવી ગયા છે જોરદાર. અમારા જે વિડીયોની શરૂઆત થઈ હતી ને, તમને બધાને ખબર છે આપણી વિડીયોની શરૂઆત થઈ હતી. આપણે શરૂઆતમાં જ્યારે પહેલો વિડીયો આપણે આવ્યો હતો ને, વૌઠાનો વિડીયો આવ્યો હતો, તો જે વૌઠાના વિડીયોથી પાછી આપણે તમને ફરી મોજ કરાવી દઈએ. જે મોજ કરાવવાના છે. તમે જોઈ શકો છો પાલ્લા ગામ આવી ગયું છે અને પાલ્લા ગામમાં અમે એન્ટર થવાના છે અહીંથી. અને પાલ્લાનો મેળો અને વૌઠાનો મેળો બંને મેળો તમે મેળો જોવાનો મળવાનો છે. તો ફટાફટ વિડીયોને શેર કરી દો ભાઈ, તમારા બધા ભાઈબંધને શેર કરી દેજો મિત્રો. હેલો દોસ્તો, હવે અમારી ગાડી પાર્ક કરી લીધી છે અને હવે અમે જઈએ છીએ મેળાની અંદર. તો ચાલો તમને મેળાની મોજ કરાવું. ચાલો આપણે જઈએ મેળામાં. હવે જોડે ગયા નાના છોકરાઓ. મજામાં? હા, મજામાં. મજામાં બેટા? મજામાં. મજામાં? ચાલો મેળાની મોજ કરીએ. હા.
મિત્રો આ વૌઠાનો મેળો ભરાવાનું પાછળનું એક તટસ્થ તાત્પર્ય છે, તટસ્થ રહસ્ય છે. આ તમે જોઈ શકો છો, હું જે મંદિરના પ્રાંગણ પર ઊભો છું એ મંદિર ઐતિહાસિક મંદિર છે. અત્યારે તમે જોઈ શકો છો આ ગાદી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે મહારાજશ્રીને પૂછવાનો પ્રયત્ન કરીશું. મહારાજશ્રીને જણાવો કે આ વૌઠાનો મેળો કેમ ભરાય છે? એ વૌઠાનો મેળો એ વખતેથી ભરાય છે કે ત્રેતા યુગમાં શંકરજીના પુત્ર જે કાર્તિક સ્વામી હતા હા એ પ્રદક્ષિણા કરતા કરતા અહીંયા આવ્યા હા ને 5 દિવસ રોકાયા, 11 પૂનમ સુધી એ રોકાયા હા ને એમને દર્શનને લીધે ભીડ થઈ ગઈ બરાબર. પબ્લિકની. બરાબર. ને એ વખતે મેળા જેવો થઈ ગયો, બરાબર. ત્યારેથી એ મેળો ચાલુ છે. હા ને એને પછી 5 પાંડવ પણ આવ્યા હા તો એમનો પણ મહત્તમ છે. હા ને આ ભોલેનાથ જે છે શંભુ પ્રગટ શિવલિંગ છે, હા હા લોકોની મન્નત પૂરી કરે છે. હા હા મારો કહેવાનો તો એવો છે કે આ ભોલેનાથની વજહથી મેળો ભરાવે છે. બરાબર છે. મૂળ તો આ ભોલેનાથ છે. મહાદેવજી મુખ્ય છે. હા, મુખ મહાદેવજી છે. હા. કેમ કે આજે કાર્તિક પૂનમ 11 પૂનમ જે થાય છે, હા જે એક દૈત હતો હા એ દૈતનો શૃંગાર પણ ભગવાન ભોલેનાથને કરાતા ત્યારે દેવ દિવાળીનો પ્રોગ્રામ થયો હતો. ત્યારેથી દેવ દિવાળી મનાવવામાં આવે છે. બરાબર. કાશી વિશ્વનાથ મેં દેવતાઓને મળીને હા 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 દેવ દિવાળીનો પ્રોગ્રામ કરાતા ત્યારેથી દેવ દિવાળીનો પ્રોગ્રામ થાય છે. ધન્યવાદ. સરસ મજાની માહિતી આપી એના બદલ આપનો આભાર છે. મારો નામ શિવ સ્વરૂપ બ્રહ્મચારી, મહંત શિવ સ્વરૂપ બ્રહ્મચારી. ધન્યવાદ. જય ભોલે. જય ભોલે. તમે જોઈ શકો છો અત્યારે અહીં આગળ પૌરાણિક કાળના જે દર્શન તમે જોઈ કરી શકો છો. અત્યારે આ મેળો ભરાવા પાછળનું મુખ્ય કારણ તમે જાણી લીધું છે. આવો આપણે મેળાની મોજ માણી અંદર જઈએ મેળામાં. આ મેળો ભરાવા પાછળનું આપણને ઇતિહાસ તો મળ્યો. એમાં તમે જે દર્શન જે કરી રહ્યા છો એ મહાદેવજી છે જે મુખ્ય છે, એમાં દર્શન કરો. પાંડવો પણ અહીંયા આગળ આવીને પૂજા કરી હતી. અહીંયા આગળ 7 નદીઓનો સંગમ છે અને સાથે સાથે તમે જોઈ શકો છો 7 નદીમાં સાબરમતી, હાથમતી, મિશ્વા, ખારી, વાત્રક, શેરડી, માજુમ આ નદીઓનો સપ્ત સંગમ અહીંયા આગળ થાય છે. એટલે જ આ મેળાનો ખૂબ મહત્વ છે, બહુ મહત્તમ છે. મિત્રો, મેળાનો તો ઇતિહાસ તો આપણે જાણ્યો, પરંતુ તમે જાણો છો કે આ મેળો બીજી પણ એ રીતે બહુ પ્રચલિત છે. અહીં આગળ આ નદી કિનારે ઘણા બધા પશુઓ આવે છે અને વેચાય છે. આવો આ નદી કિનારે જઈએ અને ત્યાં આગળ કયા કયા પશુ વેચાય છે એની સંપૂર્ણ માહિતી લઈએ. ચાલો આપણે જઈએ નદીના કિનારે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો આ પશુઓનો મેળો જ્યાં ભરાય છે જગ્યા પર આપણે આવી ગયા છે. નદીનો કિનારો છે, સરસ તટ છે, સપ્ત નદીઓનો સંગમ છે અને એના જ કારણે આજે મેળાનો મહિમા વધી જાય છે. તમે જોઈ શકો છો બધા ઊંટ છે. અત્યારે અહીંયા ઘણા બધા પશુઓ હોય છે પણ અત્યારે હાલ ફિલહાલમાં ઊંટ જ છે, કારણ કે અમે 14 દિવસ આવ્યા હતા અને 14 દિવસની મેળો લગભગ બધા પશુઓ વેચાઈ જાય છે. 11થી જ પશુ વેચાવાનું ચાલુ થઈ જાય છે. આટલા બધા પશુ તમે જોઈ શકો છો. ઊંટ છે, દૂર દૂરથી લોકો પૂરા ગુજરાતમાંથી અહીંયા આગળ આવે છે અને આ મેળો બહુ જૂનો મેળો છે. બહુ પરંપરા આ જ મેળાની છે, ચાલતી આવી રહી છે. પાંડવ કાળથી ચાલતી આવી રહી છે. એના કારણે જ લોકો અહીંયા આગળ ઉમટી પડતા હોય છે. હવે આપણે વધુમાં માહિતી લેવાનો પ્રયત્ન કરીએ. અહીંથી કોઈને પૂછીએ કે ક્યાંથી આવો છો. ચલો વાત કરીએ લોકોને. વ્યુઅર્સ, તમે જોઈ શકો છો આ વૌઠાનો મેળો છે, એ ઐતિહાસિક મેળો છે, પૌરાણિક કાળથી ભરાય છે. અહીંયા આગળ બીજું એક મહત્વ છે. તમે જોઈ શકો છો ઘણા બધા આ નદી કિનારા પર પશુઓ દેખાય છે, ઊંટ દેખાય છે. અહીંયા આગળ ઊંટો દેખાવાનું પાછળનું શું કારણ? કાકા તમે જણાવો, અહીંયા આગળ ઊંટ કેમ દેખાય છે બધા? આ વેચા છે, ઊંટ વેચા છે, કોઈ ગ્રાહક આવે છે, વેચા છે, વેપાર માટે લાવીએ છે. હે, હા, ધંધા માટે, વેપાર માટે. કેટલા વર્ષ તમે આવો છો અહીંયા આગળ? હવે 3-4 વર્ષથી આવીએ છે. તમે 4 વર્ષથી આવો છો? કોમણ હોતે કરાવે. હા, કોમણ હોતે કરાવે છે. કોમણ એટલે શું? આ ઊંટ લાવે, વેપાર કરે, એમ લઈ વેચ કરે. હા હા, તમે એવું કરો છો એમ? હા, હાટો ડોડો કરીએ, વેચાણ કરીએ આપણે. ઊંટ અહીં વેચાણ થાય, હા, મેળામાં વેચાણ વેચાય એમ ને? બીજા કયા પશુ આવે? પશુ આવે, ગધેડા તો વેચાઈ ગયા, ગધેડા તો જાતા રહ્યા બધી. બધું વેચાઈ ગયું? વેચાઈ ગયું, પતી શું ગયું. શું હતું પહેલા? પેલા ગધાડા હતા, હા. ઊંટ ને પછી ઊંટ ને એવું આવ્યું. દીપડો ખોમતો પેલા ગધેડા ને. હા ગધેડા બહુ આવતા હતા અમારે. હા હા. હા, દીપડો ખોમતો હતો. દીપક ગમતો તો એટલે શું કહેવાય? એ લે વેચ કરે એમ. લેવા જ કરતો હતો વેપાર એમ? કરતો હતો, વેચાણ કરતો હતો. વેપાર બરાબર. લાઈને. જબરજસ્ત. તમે જોઈ શકો છો અહીંયા આગળ પશુઓનો મેળો ભરાય છે અને આ છે મહિમા, વૌઠાના મેળાની મહિમા. અહીંયા આગળ લોકો દૂર. તમે ક્યાંથી આવ્યા બધા? તમે ભાવનગર આપણે. તમે ભાવનગર? તમે અમે રડુથી. રડુથી ભાવનગર. તમે કાકા ક્યાંથી આવ્યા? રજોડા કયા ઘરે? રજોડા કયા બાવળા જોડે. બાવળા જોડે. તમે કાકા? ગાંધીનગર. ગાંધીનગર થી. મતલબ દૂર દૂર થી આયા છે. કોઈ આજુબાજુના નથી, દૂર દૂર છે. આ પેલા ભાઈ રડુના છે, બાકી દૂર. તમે ક્યાંથી આવ્યા કાકા? ખંભાત. ઉંદેલ થી આવ્યા છે. એટલે ઉંદેલ તો ટ્રેક્ટર નું બહુ જબરદસ્ત કામ છે. ટ્રેક્ટર નું કામ. એમાં શું નામ તમારું? મહેશભાઈ રબારી. વાહ વાહ વાહ, શું મોજ. માલધારી. તમે જોઈ શકો છો ટ્રેક્ટર ના વેપારી.
અને માલધારી હા, વાહ પહેલા વાહ ગાડી રાખતા હતા હા. એટલે એમને શોખ છે તો જોવા આયા જોવા એમ ખૂબ જોવા આયા પાછા સરસ સરસ તમે જોઈ શકો છો આ મેળો અહીંયા આગળ જોરદાર વર્ષનો વર્ષ ભરાય છે અને આ જે ઊંટોનો મેળો હોય પશુનો મેળો ક્યારે ભરાય એ ક્યારે ભરાય 11 થી સંગાતે ચાલુ 11 ચાલુ થાય ને બરાબર છે હા. હા હવે બધા અત્યારે બધે પતી ગયું એમ ને સરસ આપણે 14 આવ્યા છે એટલે માલ પતી ગયો છે બધો ઓકે સરસ સરસ